ઢીમામાં સૂકા ઘાસનું વિતરણ કરતા પશુપાલકોની પડાપડી। થરાદ પંથકમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી। વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો અને પશુપાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી, જેમાં તંત્ર દ્વારા પશુઓ માટે ઘાસચારો ફાળવતા લેવા માટે પડાપડી સર્જાઈ હતી। જોકે ગ્રામજનોએ સમજાવટથી કામ લેતા સૌને વારાફરતી ઘાસચારો મળ્યો હતો, જે પૈકી કેટલાકે એક હિસ્સો ગૌશાળાને અર્પણ કર્યો હતો। ગામના કેટલાક પશુપાલકો દ્વારા ગૌશાળાઓમાં ઘાસનું દાન કરવા માટે નિર્ણય કર્યો। વાવ તાલુકા ઢીમા ગામમાં તંત્ર દ્વારા આજે સૂકા ઘાસ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગામના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને પશુપાલકો ઘાસ મેળવવા પહોંચતા સ્થળ પર ભારે ભીડ જામી હતી। અચાનક વધેલી ભીડને કારણે થોડા સમય પડાપડી અને અવ્યવસ્થા સર્જાઈ હતી। ઘાસ વિતરણ દરમિયાન ઊભી થયેલી આ પરિસ્થિતિ વચ્ચે ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો આગળ આવ્યા હતા। ઘણા લોકોએ પોતાને મળેલ ઘાસમાંથી એક હિસ્સો સીધો ગામની ગૌશાળામાં પહોંચાડી નિરાધાર ગૌવંશને મુશ્કેલી સમયમાં ચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ધાર કર્યો હતો। આ નિર્ણયથી ઢીમા ગામમાં રહેલી ગૌશાળાઓને મોટી રાહત મળશે। રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ, વાવથરા, ઢીમા।